તો ભરૂચ શહેરમાં 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્ય ઉજવણી કરાઈ। આ પ્રસંગે આદિવાસી સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઈદગાહ વિસ્તાર ખાતે એકત્રિત થઈ ડીજેના તાલે નાચતા ગાતા વિશાળ રેલી સ્વરૂપે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી પહોંચ્યા। સમગ્ર રેલી દરમિયાન એક તીર એક કમાન આદિવાસી એક સમાન જેવા ગગનભેદી નારાઓથી ભરૂચનું વાતાવરણ ગુંજી ઉઠ્યું। આ ઉજવણીમાં આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને અનોખી એકતાની સુંદર ઝલક જોવા મળી। આદિવાસી અગ્રણી મુકેશ વસાવા સહિતના અગ્રણીઓએ રેલીમાં જોડાઈને સમાજના યુવાનો પ્રોત્સાહિત કર્યા હતા અને સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાનો અનોખો સંદેશ આપ્યો। संयुक्त राष्ट्र संघ यूनो द्वारा घोषित 9 ऑगस्ट विश्व आदिवासी दिवस की उजवणी करवामां आवे छे, जेनुं कारण आदिवासी समाजनी संस्कृति, पर्यावरण, इतिहास, प्रकृति प्रत्येनुं योगदान, जળ जमीन जंगलनुं रक्षण करवुं ने आ समये आदिवासी समाजना लोको खूब मोटी संख्या में भेगा थाय छे अने आवनारी पेढ़ीने, युवा पेढ़ीओने संगठित बनो, शिक्षित बनो अने समाजने कई रूपे मददरूप थाव छो अने समाजनी जे सांस्कृतिक परंपरा छे एने जाळवी राखो।